નમસ્કાર। આજે અરવલ્લી જિલ્લા કચેરીની અંદર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમારી માંગ છે કે જિલ્લાઓમાં ગામડાઓમાં મેદાન નથી, જે મેદાન મળે। ગામડાઓમાં છોકરાઓ તૈયારીઓ જે કરે છે એ રોડ રસ્તા ઉપર કરે છે, ફિઝિકલ જે તૈયારીઓ કરે છે એ રોડ રસ્તા પર કરે છે। જો મેદાન મળશે તો યુવાનો આગળ આવશે, એમની જે કારકિર્દીમાં સુધારો થશે, ભરતી થઈ શકશે અને સ્પોર્ટ એક્ટિવિટીમાં આગળ વધી શકશે। કલેક્ટર સાહેબના માધ્યમથી સરકારશ્રીમાં આ વાત પહોંચે તેવી અમારી વિનંતી છે। મનરેગા હેઠળ અને વીક આવકર છે, ક્યાં જાય છે ખબર પડતી નથી। મેદાનો કેટલાય લગભગ 70% ગામડાઓ મેદાનો નથી છે ને ત્યાં દબાણ થઈ ગયું છે કે કોઈ વાવેતર કર્યું છે, કોઈ બાંધકામ કર્યું છે। આ ખાલી તાત્કાલિક ધોરણે કે જ્યાં જ્યાં જરૂરી છે ટીડીઓ મારફતે કે ચકાસણી કરી। કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અરવલ્લી જિલ્લાના કેટલાય ગામડાઓમાં મેદાનો નથી। સરકાર મોટી મોટી વાતો કરે છે યુવાનો માટે, અને રમતગમત ક્ષેત્રે જો ગંભીરતા હોય તો તાત્કાલિક ધોરણે અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં મેદાનો આપીને ગ્રાઉન્ડ લેવલે સાબિત કરે, કેમ કે સરકાર જોડે બજેટ છે, સંસાધનો છે, ફક્ત જરૂરી છે ઈચ્છા શક્તિની। સિટીઓમાં તો મોટા મોટા ગ્રાઉન્ડ ને સ્પોર્ટ એક્ટિવિટી માટે સંસાધનો છે, પણ ગામડાઓમાં નથી, જેના કારણે ભરતીઓમાં તેમજ સ્પોર્ટ એક્ટિવિટી રિલેટેડ પ્રવૃત્તિઓમાં છોકરાઓ યુવાનોને બહુ તકલીફ પડે છે। એટલે સરકાર આ નોંધ લે, કેમ કે ખેલ ઇન્ડિયા સ્કીમ છે, ખેલ મહાકુંભ છે, અને મનરેગા હેઠળ પણ મેદાનો બનવાની જોગવાઈઓ છે, પણ મેદાનો બનતા નથી। એટલે આ બાબતે આજરોજ આવેદનપત્ર આપીને અમારી રજૂઆત સરકાર સુધી પહોંચે તેવી અમારી માંગણી છે। બસ।